જેની અંદર માંડલની અત્યારની વર્તમાન જે વસ્તી છે એ 140 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ પાણી આપીએ છીએ, તો એ મુજબ આપણે માંડલને પણ પાણી આપી શકીએ. તો એ પ્રમાણેનું પ્લાનિંગ. ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, જેની અંદર દરેક ઘરથી જે સીવેજ છે, જે ટોયલેટનું વોટર છે, એ વોટરને એસટીપી સુધી લઈ જવું, ત્યાંથી ટ્રીટ કરીને એને એનજીટીની ગાઈડલાઈન મુજબ એને ડિસ્પોઝલ કરવું. નાગરિકોની જાહેર સુખ સુવિધામાં વધારો કરી શકાય. પાર્ક છે, તળાવોના કામો છે, તો એ બધા કામોનો સમાવેશ થાય છે. તો એ બધા કામોને ધ્યાને રાખીને અમે લોકોએ એક માંડલની અંદર કોમ્પ્રિહેન્સિવ વોટર સપ્લાયની જે આપણે વાત કરીએ, તો અત્યારની જે વસ્તી છે એ નિયર અબાઉટ 22,000 છે. એટલે ઓલમોસ્ટ આપણે 25 પ્રોજેક્ટ બનતા હોય, ડિઝાઇન થતા હોય, એ 30 વર્ષના પ્રોજેક્ટ માટે તૈયાર થતા હોય. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાઇપલાઇન નેટવર્ક, પમ્પિંગ મશીનરી, એસટી જે પંપ હાઉસ બનેલું હતું, તો એ અત્યારે કાર્યરત નથી. કોઈક ને કોઈક નાના મોટા એમાં ચોકઅપના પ્રશ્નો કે જ્યાં વડીલો, સિનિયર સિટીઝન પાર્ક જેને કહી શકાય, અથવા તળાવ છે તો તળાવની અંદર સરસ મજાની અભાવ છે. તો આપણે ટાર્ગેટ કરીએ છીએ કે એવી સુવિધાઓના બેઝિક વર્ક કરીએ, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે વધારે કોઈ ફંડ આવે, ત્યાં મંદિર ઓથોરિટીએ જે તે સમયે કામગીરી કરેલી હશે, તો પાકો પાડો ને એવું બધું છે, પણ તેમ છતાં આજુબાજુનો વિસ્તાર જે બધો છે એ સિલ્ક બી છે, ત્યાં જે સિલ્કિંગ દૂર આપણે ના કરીએ તો અલ્ટિમેટ તળાવની અંદર જે પાણી આવે છે એ પાણીની ક્વોલિટી ખરાબ થાય છે. એ ખૂબ જ લાંબા ગાળાનું પેલું છે. અત્યારે કદાચ આપણને પાણીની ક્વોલિટી અસર નથી કરતી, પણ આ જ પાણી છે કે જે બોર થ્રુ આપણા ઘરમાં આવશે. તો એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન. તળાવ ખૂબ જ મોટું છે, પણ જે નાનો પાર્ટ તળાવનો છે, જ્યાં બધું બાંધેલું છે, આની અંદર જે આપણે તળાવવાળું જે લીધું છે એ તો આપણે સીએમ સાહેબે અમને ના પાડેલી, એ અલગથી આપણે લેવાના છે, એટલે એ ખાલી લીધું કરી દીધું. તો બીજી પ્રાયોરિટીમાં 4-5 વસ્તુ લેવાય ને એ થાય. અને હું એવું કહું છું કે એટલું બધું નહીં થાય જેટલું આપણે સમજાવીએ, પણ 5-6 વસ્તુ જે પ્રાયોરિટી એ ગામ માટે, જેમ કે એકાદું ગાર્ડન બને, માનો ગામડામાં લાઇબ્રેરી બનાવી અને આપણે એની અંદર વધુ કંઈક સારું કરીને વધુ સારું બનાવી શકીએ. તો તમે હાટ પાટ કીધું તો એની જગ્યાએ આપણે શાક માર્કેટ બનાવીએ કે આખા ગામનું એક જ જગ્યાએ શાક માર્કેટ હોય, તો લોકો ગામડાના લોકો કંઈને જે આવે તો એક જ જગ્યાએ જઈને એને બધી જગ્યાએ પહેલાં હતા, તો હવે સમય બદલાયો. અમે અમારી ટીમ અને તાલુકા પંચાયતની ટીમને આમાં પણ અમે પંચાયત અને તાલુકા પંચાયત સાથે ભેગા થઈને અમલવારી કોણ કરશે? જિલ્લા પંચાયત ડાયરેક્ટ કરશે, તાલુકા પંચાયત? આજે